આગળ વાત હવે તાલાલાની કરીએ। તાલાલાના અંકોલાવાડીમાં હડકાયા શ્વાનનો કહેર જોવા મળ્યો છે। હડકાયા શ્વાને અંકોલવાડીમાં 12 લોકોને બચકા ભર્યા। મંડોરણા ગામના 3 લોકોને હડકાયું શ્વાન કરડ્યું। બામણાસા ગામમાં પણ હડકાયા શ્વાનથી લોકોમાં ભયનો માહોલ છે। યુવાનો લાકડીઓ લઈ શ્વાનને ભગાડવા મજબૂર બન્યા। તાલાલાના CHC સેન્ટરમાં હડકવાની રસી ન મળતા ઈજાગ્રસ્તો વેરાવળ જવા માટે મજબૂર બન્યા છે। હું કાલે સવારે બેંકમાં ગયો તો બેંક થી પાછો રિટર્ન ઘરે આવતો હતો ત્યારે કાળા કલરનું કૂતરું એકદમ તોડીને મને ચોંટી ગયું અને પગમાં કડ્યું। એટલે હું સીધો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકોલવાડીની મુલાકાતે ગયો તો ત્યાં મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ લોકોએ કીધું કે હવે તમારે બીજું ઇન્જેક્શન કે 24 કલાકમાં લેવું પડશે। એટલે એ લોકોએ તાલાલા ફોન કર્યો તો તાલાલા એ રસી હતી નહીં તો એ લોકો કે તમારે વેરાવળ રિફર થવું જોશે। તો મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તાલાલા મુકામે આ રસી પહોંચાડે અને આ કૂતરાને વન વિભાગ જલ્દી અરેસ્ટ કરી અને એની કાર્યવાહી કરે। અને લાગટ 4 ચોકડી હતી, લાગટ કરડવાનું શરૂ કર્યું। લગભગ મારા ગામના 12 થી 13 જણાને કૂતરું કર્યું। આજુબાજુ ગામના જેટલા મુસાફરો અહીંયા આવતા હોય અટાણું લેવા એને પણ કર્યું છે 7-8 જણાને, એવી માહિતી છે। જેના હિસાબે આકોલવાડી આરોગ્ય કેન્દ્રમાં રસી છે નહીં એટલે બધાને વેરાવળ તાલાળા પણ નથી, જેને હિસાબે વેરાવળ રિફર કરવા પડ્યા। અને વહેલી તકે એમ કે આ કૂતરાને પકડીને વન વિભાગમાં જાણ કરીને આનો નિકાલ લાવવા અમારી નમ્ર વિનંતી છે।